નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ કોઈ પણ બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો, કારણ કે સપ્ટેમ્બર મહિનાની અંદર જે 4 મોટા બદલાવ થયા છે જે દરેકને જાણવા ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારું બેંક ખાતું જે બંધ થઈ શકે છે અથવા તો મોટો દંડ થઈ શકે છે। તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું, તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો આરબીઆઈ અથવા તો ભારતીય રિઝર્વ બેંકે જે બેંકોમાં લઘુત્તમ બેલેન્સ જાળવવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે। ઘણીવાર એવા ઘણા લોકો હોય છે કે જેઓ તેમના ખાતામાં જે પૈસા રાખી શકતા નથી અને તેમની પાસેથી જે દંડ વસૂલવામાં આવે છે। આવા કિસ્સામાં જો તમારું કોઈ બેંકમાં ખાતું હોય તો તમારા માટે તમારા ખાતામાં ઓછામાં ઓછું કેટલું બેલેન્સ રાખવું એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પછી તમારી પાસેથી કોઈ પણ દંડ કાપવામાં નહીં આવે। તો મિત્રો તમારે કોઈ પણ બેંકમાં ખાતું હોય, જે એસબીઆઈ હોય, પંજાબ નેશનલ બેંક હોય અથવા તો બરોડા બેંક હોય, એચડીએફસી બેંક હોય, કોઈ પણ બેંકની અંદર ખાતું હોય તો તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા ખાતાની અંદર કેટલું મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો આરબીઆઈ ના નવા નિયમો અનુસાર જો બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ ઓછું થઈ જાય અથવા તો તમારા ખાતાની અંદર લઘુત્તમ બેલેન્સ ના હોય તો તમારું ખાતું એ નકારાત્મક થઈ જાય છે અને જ્યારે ગ્રાહક અથવા તો તમે પૈસા જમા કરાવો છો ત્યારે બેંક દ્વારા એ દંડ કાપવામાં આવે છે અથવા તો દંડ વસૂલવામાં આવે છે। ધારો કે કોઈ બેંક એ લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ 1000 રૂપિયાનો દંડ લીધો છે તો તમે ખાતામાં જ્યારે 5000 રૂપિયા જમા કરાવવાની સાથે જ તમારા ખાતામાંથી 1000 રૂપિયા કાપી લેવામાં આવશે અને ગ્રાહકને 4000 રૂપિયા પરત કરવામાં આવશે। આ રીતે બેંકો દ્વારા જે દંડ લાદવામાં આવે છે। તો મિત્રો આરબીઆઈ ના નવા નિયમો અનુસાર જો તમારા બેંક ખાતાની અંદર લઘુત્તમ બેલેન્સ ના હોય અથવા તો ઓછું થઈ જાય તો તમારું ખાતું એ નિષ્ક્રિય અથવા તો નકારાત્મક કરી દેવામાં આવે છે અને તમારી પાસેથી દંડ વસૂલવામાં આવે છે। જો તમારા ખાતાની અંદર લઘુત્તમ બેલેન્સ નથી અને માનો કે 1000 રૂપિયાનો દંડ લેવામાં આવ્યો છે તો તમે જ્યારે તમારા ખાતાની અંદર પૈસા જમા કરાવશો તો એ દંડ વસૂલવામાં આવશે। હવે વાત કરીએ મિત્રો તો આઈસીઆઈસીઆઈ બેંકમાં જે મેટ્રો શહેર અથવા તો મોટા શહેરોની અંદર 10,000 ની મર્યાદા વધારીને 10,000 થી જે મર્યાદા હતી એને વધારીને 15,000 રૂપિયા કરી દેવામાં આવી છે। એટલે કે આઈસીઆઈસીઆઈ બેંકની અંદર જો તમારે ખાતું હોય તો ઓછામાં ઓછું તમારે બેલેન્સ 15,000 રાખવું જરૂરી છે। જે પહેલા 10,000 હતું પરંતુ હવે તેને વધારીને 15,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે, જેનો અર્થ એ થયો કે હવે મોટા શહેરો અથવા તો મેટ્રો શહેરના ખાતા ધારકોએ જે આઈસીઆઈસી બેંકમાં ઓછામાં ઓછા 15,000 રૂપિયા રાખવા પડશે, જ્યારે નાના શહેરો અને અર્ધ શહેરીના લોકોએ તેમના ખાતાની અંદર ઓછામાં ઓછા 7,500 રૂપિયા રાખવા પડશે અને ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારના લોકોએ અથવા તો જે બેંક ધારકો છે એમને 2500 રૂપિયા જે તમારા ખાતાની અંદર રાખવા જરૂરી છે, નહીતર બેંક દ્વારા દંડ વસૂલવામાં આવશે। અને આ નિયમ ઓગસ્ટ 2025 થી લાગુ કરવામાં આવ્યો હતો, જેના પછી લોકોની મુશ્કેલી વધી ગઈ છે। લોકો માટે આ એક મોટો પડકાર છે, કારણ કે જો ખાતાની અંદર 15,000 રૂપિયા રાખવામાં નહીં આવે તો દંડ થશે અને પૈસા પણ કાપવામાં આવશે। તો મિત્રો જો તમારે પણ આઈસીઆઈસીઆઈ ની અંદર ખાતું હોય અને મેટ્રો સિટી અથવા તો મોટા શહેરોની અંદર રહેતા હોય તો તમારે મિનિમમ બેલેન્સ એ 15,000 રાખવું જોશે અને અર્ધ શહેરી અથવા તો નાનું શહેર હોય તો એની અંદર રહેતા હોય તો 7,500 અને ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા હોય તો 2500 રૂપિયા રાખવા જોશે, નહીતર તમને પણ દંડ લાગી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો વર્ષ 2018 થી સરકારી બેંક અને ખાનગી બેંકના ખાતાઓમાં જે લઘુત્તમ બેલેન્સ ન રાખવાના કારણે અને વધારાના જે એટીએમ ચાર્જ છે, ત્યારબાદ એસએમએસ સર્વિસ ચાર્જના નામે વર્ષ 2018 થી છેલ્લા 5 વર્ષની અંદર જે દંડ તરીકે લગભગ 3,587 કરોડ રૂપિયા જે બેંક દ્વારા વસૂલવામાં આવ્યા છે। સરકારે સંસદમાં માહિતી આપી છે કે 2018 પછી બેંકોમાં મેન્યુઅલ બેલેન્સ ન રાખનારાઓ પાસેથી 22,44 કરોડ રૂપિયા જે વસૂલવામાં આવ્યા છે। તેવી જ રીતે એટીએમ ચાર્જ, ત્યારબાદ ખાતામાં ફિક્સ ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત 3 ટ્રાન્ઝેક્શન ન કરવા બદલ 8,289 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે।